હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। મારું નામ છે ધ્રુવ। તો સ્કૂલેથી વહી છું અને હાલ સાંજે જવાનું દેરમાં ને ખાવાનું થઈ ગયું છે કોબી બટાકાનું શાક ને રોટલી ને લોટ થાય છે। તો પેલા હું ખાઈ લઈ, રોટલી બાકી છે જી હા તો પેલા ખાઈ લઈ ગયા છે, ચા પાણી પી લીધા છે, બધી પેકિંગ થઈ ગઈ છે। આ આપણો થેલો પેક થઈ ગયો છે ને સાંજે 9 કે 10 વાગ્યાનો સમય છે અને કાલનો જે વ્લોગ રહ્યો ને ઇન્સ્ટાગ્રામમાં મૂકી એટલે જોઈ છે। હવે કાલનો જે વ્લોગ રહ્યો ને ઇન્સ્ટાગ્રામમાં ચડાવી દઈ। તો તીર્થભાઈ મને પૂછે છે કે શું પૂછો, ભણવામાં કેમ છો? ભણવામાં રાગે વગેરે પ્રતિ ફાકા ફોજદારી નહીં। એજ્યુકેશન ઇઝ બેસ્ટ ચોઇસ બટ બહુ ફાકા ફોજદારી નહીં એમ। 136 સબસ્ક્રાઈબર છે ને 136। ઓકે, હવે થઈ ગયું કામ તારું, હવે જાઓ, બાય બાય। આમ થોડી હોય યાર, આ કઈ રીતનું કામ છે? તો ભાઈ જવા તૈયાર થઈ ગયા છે, આપણો થેલો આવી રહ્યો। તો ભાઈ અમે બસમાં બેસી ગયા છીએ, કેટલા 1 2 3 4 જણા છીએ। કેમાં આ તો ડબલ નો અહીંયા એક જ ભાઈ આવે છે। તો ભાઈ અમે બસમાં બેસી ગયા છીએ, કેટલા 1 2 3 4 જણા છીએ। કેમાં આ તો ડબલ નો અહીંયા એક જ ભાઈ આવે છે। આપણે યારે બાપુ નીલકંઠવાળા બાપુ અને યશભાઈ છે, અહીંયા અંદર સાગરભાઈ છે। સાગરભાઈ ચડ્ડો પહેરીને હાય કેમ છે? હા, લાડુ જઈને મજા આવશે। સવારે વહેલા પહોંચાડી તો ના ક્યારે આવવાના છે? અમે બેહી ગયા છીએ ને છેલ્લો સોફો આવ્યો છે ભાગમાં અમારે। 1:30 વાગ્યા છે, બસ ભાઈ એમ આપે છે કા ભાઈ? આ તો હોઈ ગયા આપણા સાગર શેઠ, જો આ સાગર શેઠ ફોટો દેખાડો। હાય હા હાય કેવું કરે, એની ફાટી ગયા છે। હા ભાઈ તમે થકી ગયા। અને કેટલા વાગ્યા છે? 5 વાગ્યા છે, 5 વાગ્યા છે। આપણે સાગર છે, સાગર છે જાગી ગયા છે વતન, હોટલે પહોંચી ગયા છે। ભાઈ જાગી ગયા છે બધા, થોડુંક ખાલી કરતા છે, ક્યારનું ભર્યું છે, ઓછું કરતા આવી પોઈકા નથી, બધા બેઠા છે। હજી લાઠી પોઈકા નથી, હજી વાર લાગશે। 45 મિનિટ ઉપાડ્યો છે, એટલે 35 કિલોમીટર છે। એની ભૂલ છે, કાઢી દીધા અમને કા? હા લાઠી જો સાગર શેઠ જો તો બધા આવી ગયા, તો બધા જમવા ગયા છે ને અમે અહીંયા આવ્યા છીએ નાઈ ધોઈને। નાઈ તો ક્યારનો લીધું પણ મારા ફોનમાં ચાર્જર નથી। હેલો કોણ ગયા? તો ભાઈ હું ઉઠી ગયો છું, વાગ્યા છે પોણા 5, એટલે અહીંયા કઈ કામ છે નહીં। હવે કાલ સાંજેથી નીકળી જાઉં। આજ 28 તારીખ થઈ, 29 તારીખે સાંજે બેસી જાઉં। હજી તો ઉઠો છું, પછી શું કરવું? અહીંયા સૂઈ ગયા, ખાઈને આવીને સૂઈ ગયો। આ અમારું રૂમ, આ ઘર અમારું એમ, ઓલું ઘર તો બીજું હતું, ત્યાં ધાબે બેઠા હતા। હવે અહીંયા ઘરે કોઈ નથી, હું રેડી થઈ ગયો છું। અહીંયા બાજુમાં રહે છે પણ અત્યારે બહાર ગયા છે દવાખાને, અને મને હમણાં લેવા આવે છે। અહીંયા ઘરે તો કોઈ છે નહીં, એકલો છું। તો વાડીમાં આવી ગયો છું, આપણા હર્ષિતભાઈ બેઠા છે। સાગર ને લવ હાય કરે આ જો યશ એમ છે। હાલો હજી તો સાંજે છે, સાંજે છે, હા સાંજે છે। તો અત્યારે ઉઠીને આવી ગયો છું ને અહીંયા જે કામ હાલે છે બધે, આપણા બાપુ આવી ગયા છે અને અહીંયા રાસ ગરબા છે સાંજે, અને અહીં જમવાનું સાંજે જ છે। તો અહીંયા તૈયારી થઈ છે અને ઉઠીને અહીંયા વહી આવ્યો, ચા પાણી હજી બાકી છે। તો સાંજે રાસ ગરબા થઈને ત્યાં સુધી અહીં રહેવાનું। તમારી
ઢેલે છે જો મોર અંદર તો ભાઈ મોર આપણને જોવા મળ્યો છે, નકર આપણા ગામમાં છે ને ક્યારે મોર જોવા મળતા નથી. હા જો ખામે રહ્યો ક્યાં? ખામે રહ્યો હા જો એક અહીંયા રહ્યો, નકર ઓછા ઘોડામાં જોઈ રહી મોર ઢેલ. જોવા મળે. આ ઢેલ છે જો આ ઢેલ છે, ઢેલ છે કે મોર છે? ઢેલ ઢેલ પીછડા નથી એની. આ બે હતા ને અમારા અહીંયા મોરલો વાગે 7 વાગે ને, અત્યારે 6:30 થયા છે, 6:30 7 વાગે ને એટલે અહીંયા મોરલો વાગી જાય. આ અમારા ગામડાની સિસ્ટમ છે. તમારા ગામમાં આવું થાય કે નહીં મને કમેન્ટમાં જણાવો. અત્યારે અહીંયા સાવ ખાલી જ પડ્યું હોય, અત્યારે તો કોઈ હોય નહીં. આ લગન ગાળો હાલે છે એટલે આવ્યા છીએ અહીંયા, બાકી અહીંયા કાંઈ હોય નહીં. તો ભાઈ અહીંયા સાંજે રાસ ગરબા છે અને અહીંયા ટાઈડ કેવી વાય છે, અહીં સુરતમાં નથી. અહીંયા સવારના આવ્યા ને ટાઈડ જ વાય છે, બપોરે ટાઈડ વાતી હતી. આ તને વાયરલ કરવાનો છે તો ભાઈ અમે અહીંયા છાય પીરસવી છીએ. તો અત્યારે અમે અહીંયા બેઠા છીએ, પીરસવા વાળા ત્યાં છાશ ભરે છે, ભરવા વાળા અમે અહીંયા મેચ જોઈ છે. ઇન્ડિયા ન્યુઝીલેન્ડ નો હાલે છે. 124 રનમાં 2 વિકેટ વહી ગઈ છે, 124 રન થયા છે. ઇન્ડિયા જીતી જાય. અભિષેક શર્મા ઉભો પછી આપણને શું વાંધો છે? કા ભાઈ વાંધો નહીં. ગમે એટલા રન મારે નથી વડા ઇન્ડિયા મેચ જીતી જાય. ઇન્ડિયા જીતવાની છે ને આ શું મૂંઝાવાનું? તો અત્યારે શિવમ દુબે રમે છે, અત્યારે બધા રાસ લે છે, અમે મેચ જોવી છે બધા. તો ભાઈ હું ઘરે વહી આવ્યો છું. તો મિત્રો આજના બ્લોગમાં બસ એટલું જ તે મળશું આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.